ભાવનગર શહેરના ઘોઘાગેટ ખાતે બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ જે રીતે ઇસ્લામી જેહાદી નિરંતર વધી રહી છે અને તેમના નિશાના ઉપર હિન્દુઓ અને તેના મંદિરો છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। ઘોઘાગેટ ચોકમાં બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશના સત્તા પરિવર્તન બાદ અલ્પસંખ્યક હિન્દુ ઉપર પ્રતાડિત કરતી ઘટનાઓ બની રહી છે અને હત્યાઓ કરવામાં આવી રહી છે, ત્યારે તેના ઉપર રોક લાગે તે માટે કડક કાર્યવાહી થાય તેવા હેતુસર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। नीम का बच्चा कड़वा है, बांग्लादेश कड़वा है। नीम का बच्चा कड़वा है, बांग्लादेश कड़वा है। हिंदू ऊपर अत्याचार नहीं सहेगा हिंदुस्तान, हिंदू ऊपर अत्याचार। जय करार वीर बजरंगे, जय करार। हाय रे बांग्लादेश, हाय हाय। हाय रे बांग्लादेश, हाय हाय। नीम का बच्चा कड़वा है। जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम। કોલિયા બજરંગ ભાવનગર શહેર પ્રમુખ જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટ થઈ છે અને ઇસ્લામિક કટ્ટરપંથીઓની સરકાર અમલમાં આવી છે ત્યારથી બાંગ્લાદેશમાં વસતા અલ્પસંખ્યક હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। હાલમાં જ બાંગ્લાદેશમાં એક હિન્દુ જે મજૂર હતા તેમની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો છે। બાંગ્લાદેશની ઇસ્લામિક કટ્ટરપંથી સરકાર દ્વારા તેના પર કોઈ પગલાં લેવાયા નથી। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચને પણ આ ધ્યાનમાં આવે એ બાબતે બજરંગ દળ ભાવનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।